ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. આજે હું મારી મમ્મી અને આંટીને દેખાડીશ કેમ કે ઘર સાફ કરે છે. અહીંયા કરે છે આંટી પંખો સાફ. જો અને મમ્મી અહીંયા દિવાલ ઘસે છે. તું ઘસવા માંડ. હું કામ હું નહીં ઘસું લે કાંઈ. મમ્મીને તો કરાવી પડે ને. લે મારે લખવું હોય હું તો ખાલી કઈ તો ઊભો થઈ ગયો લખતા લખતા. એ તો આમ ન ઊભો છે. અને બા આયા ગરેલીમાં લસણ સાફ લસણ સુધારે છે. અહીંયા મેં બનાવી નાખ્યા છે નેવિલના લંચ બોક્સ માટે પૌવા. અમે થોડા ખાશું. અહીંયા નેવિલભાઈ અહીં શું વચ્ચોવચ બેસી ગયા તમે? ટીવી તો જોવી જ પડે ને. લખી લે ને એટલે થોડીક વાર નેવિલને તો ટીવી જોવી જ પડે હે ને. અને અહીંયા કિરણબેન હજી થોડોક હોલનું કામ બાકી છે તો ઘસાઘસી કરે છે. ઉજળી કરી નાખી દિવાલ કિરણ. અરે આમ જોવો બહુ સરસ. તારું મોઢું દેખાય છે એમાં? માન મોઢા કરતા તો રૂપાળી થઈ ગઈ. આજે અમે કરતા હતા હોલ સાફ. હેલો ફ્રેન્ડ્સ, આજ તો અમે બપોરે એટલી ઊંઘ કરીને બપોરે 1-1:30 વાગ્યાના સૂઈ ગયા હતા તો 4 વાગે અત્યારે ઉઠ્યા છે. કેમ કિરણ? કેટલા દિવસનો થાક હતો કે બપોરે સૂતા જ નહોતા એમ. તો કામ બહુ કર્યું ને એટલે ઊંઘ બહુ આવે ને. આજ બહુ ઊંઘ આવી એમ. આખું સોજી ગઈ એમ ઊંઘીને મારી તો. અહીં મિહાન જો, મિહાનને એટલી ઊંઘ આવે છે. એ ઘર સાફ કરે છે કા મિહાન? ઘર સાફ કર્યું ને તો બહુ જ ઊંઘ આવી. એ મિહાન કેમ મીહુ? તો હવે ચા પાણી બનાવશું, પીશું. મિહાન તારે પીવાનું ચા દૂધ? હે આન્સર આપ. પીવાનું જ તો ઊભો થાય જલ્દી કે. હાલો કે તો જ બનાવું જ, નહીંતર મારે બનાવવું નથી તારું ચા તો. હાલો ઊભો થા. ઈ સુઈ ગયો તો બેલો. હા ને, એને થાક લાગ્યો હોય સ્કૂલે જઈને. સ્કૂલે બહુ ભણાવ્યું હોય કે નહીં? નથી જવું સ્કૂલે કા એમ કહેતો. તેથી લઈ આવી છું રેડ મસ્તના ટમેટા, ધાણા, પાલક, મેથી અને દૂધી. અમે આજે બનાવવાના છે મુઠિયા ઢોકળા, તો એના માટે આ બધું જ હું લઈ આવી છું. તો જોઈએ બીજા શું કરે છે. અહીંયા મમ્મી પીવે છે ચા, અહીંયા મિહાનભાઈ પીવે છે દૂધ. અહીંયા બે અમારા ઘરમાં બંધાણી છે ચાના, ઉઠીને જોઈએ એટલે જોઈએ જ. અને અહીંયા પપ્પા વીણે છે દાણા. કિરણ સિંગ લઈ આવી હતી અને દાણા કાઢ્યા હતા તો એના દાણા વીણે છે. પપ્પા શું કરો છો? કેવા દાણા વીણો છો? હે નાના? આ નાના આમાં વીણે છે, આ ગંદા ફાડા આમાં કાઢે છે. અહીંયા બેઠા બેઠા વીણે છે. અમારે સિંગ ફોલવાનું કામ અમારા પપ્પા કરી દો, અમારે ન કરવાનું હોય. શું બનાવવાનું કીધું તું તમે? હે ઢોકળા. કેવા ઢોકળા? ખાટિયા તો મુઠિયા તમને બહુ ભાવે? હાલો ભાભી, આજે સાંજે શું બનાવવાનું? મુઠિયા ઢોકળા. તો કઈ રીતે બનાવવાના હોય? જો આ લોટ લઈ લીધો છે, બાજરીનો ભાખરીનો લોટ, થોડોક બાજરીનો અને ચણાનો લોટ. પછી આમાં નાખવાની દૂધી. ઢોકળાની મેઇન આઈટમ તો દૂધી જ છે. પછી નાખવાના થોડા ગાજર, કોબી, ક્રશ કરીને બધું નાખવાનું. પછી આ નાખ્યા ધાણા, લીલું લસણ, પછી આદુ મરચીની પેસ્ટ, પછી આમાં નાખ્યું પાલક અને મેથીની ભાજી. ફૂડ ગ્રીન થશે. એટલે આ બધું નાખવાથી ગ્રીન બને એમ ને? ગ્રીન ને વેજીટેબલ વાળા ખાવાની મજા આવે.
પછી અમને આ સિંગનો ભૂકો નાખેલા બહુ જ ભાવે, એટલે આખો બહુ ભૂકો નહીં કરવાનો, અધકચડાવા ફાડા કરવાના, જે ખાવામાં બહુ મજા આવે. ઢોકળા સાથે બફાઈ જાય ને થોડા ઘણા, પછી નાખવાના તલ. સ્પૂન થઈ ગઈ. તલ ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખવાના, નહીં તો નહીં નાખવાના. પછી નાખવાનું થોડુંક દહીં, હળદર, ધાણા જીરું, પછી આમાં તેલનું થોડું મોણ નાખી દેવાનું. પછી આને બરાબર મિક્સ કરી લેવાનું. તો પછી અહીંયા મમ્મી મુઠિયા ઢોકળા વારવા માંડી છે. આવી રહી મમ્મી અને આંટી, અને ઢોકળા સ્ટીમરમાં નાખી દીધા છે. અને આપણે જોઈએ મિહાનભાઈ શું કરે છે. અહીંયા મિહાનભાઈ બોટલમાં દાણા ભરે છે. આ બાએ સાફ કરેલા હતા દાણા. આ ભાઈ સીધી રીતના ભરવા માંડી. હું રાતનું જમવાનું ખાઈને બેસી ગઈ લખવા. તમારું થઈ ગયું છે લખવાનું પૂરું. લેક્ચર રમવા જઈશ. તમને આ વિડીયોનો એન્ડ કરીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો. બાય.